સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। નકલી નાયબ મામલતદાર બની રોફ જમાવવું ભારે પડ્યું। નકલી નાયબ મામલતદારને મહેમદાબાદ કોર્ટ દ્વારા ફટકારાઈ સજા। મહેમદાબાદ તાલુકાના નૈનપુરના નકલી નાયબ મામલતદાર મહેન્દ્ર લિંબચિયાને 1000નો દંડ અને 1 વર્ષની સજા ફટકારવામાં આવી। ગત તારીખ 16/10/2013ના રોજ બકરી ઈદના દિવસે મહેમદાબાદ પોલીસ બંદોબસ્તમાં નીકળી હતી। તે દરમિયાન પીએસઆઈને નકલી નાયબ મામલતદારને બાતમી મળી હતી। નાયબ મામલતદાર ન હોવા છતાં પોતાની ગાડીની આગળ અને પાછળ નાયબ મામલતદાર અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ લખાવ્યો હતો। પોલીસે ગાડી ઊભી રખાવી પૂછપરછ કરતા પોતે બાવડા ખાતે નાયબ મામલતદાર અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ હોવાની ઓળખ આપી હતી। પોલીસે તપાસ કરવા બાવડા ખાતે મહેન્દ્ર અંબાલાલ લિંબચિયા નામની કોઈ પણ વ્યક્તિ ફરજ બજાવતી ન હોવાનું ફલિત થયું હતું। પોલીસની તપાસ દરમિયાન આ ઈસમ પોતાના સમાજમાં પણ પોતે નાયબ મામલતદાર હોવાની ઓળખ આપતો હોવાનું ખુલ્યું હતું, જે મામલે મહેમદાબાદ પોલીસ સ્ટેશને ગુનો નોંધવામાં આવ્યો હતો। રિપોર્ટર પ્રતિક ભટ્ટ, નડિયાદ। પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।